પાદરામાં જય અંબે બજાજ શોરૂમ તરફથી પલ્સર મેનિયા બાઇકનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. A160 16 PS પાવરના 165 સીસી બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દીપેશ પંચાલ, કોર્પોરેટર બ્રિજેશ પટેલ, સંતોષ પટેલ, જયમીન ભટ્ટ, અલ્પેશ પટેલ, ગોપાલ પટેલ, ભુરિયાભાઈ ભાવસાર તેમજ પાદરા જય અંબે શોરૂમના સંચાલક સહિત અજીત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરા તાલુકા શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોને આ લોન્ચિંગ સમય દરમિયાન આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાદરાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ પ્રકારના બાઇક રાઇડરો દ્વારા પ્રજા મનોરંજન માટે સેફટીના સાધનો સાથે પ્રોફેશનલ સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ બાઇકોની બરોબરીમાં હાઈ સીસી ધરાવતી આ બાઇક કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ દાવો કર્યો છે કે શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પ્રીમિયમ બાઇકો પોસાય તે પ્રકારની રેન્જમાં આ બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કંપનીના અધિકારીઓ પણ આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, બજાજ ઓટો શીશા બજાજ બરોડા મેઇન ડીલરશીપ તરફથી જનરલ મેનેજર બ્રજેશ વ્યાસ. અમારા સબ ડીલર ASC જય અંબે બજાજ પાદરા તરફથી પલ્સર મેનિયાનું આયોજન કરવામાં આવ્યું છે. પલ્સર હમણાં નવા મોડલમાં N160 લોન્ચ કરેલ છે, જે 16 PS પાવરની બાઇક છે, 165 સીસી છે, 37 mm ફોક છે, USB ફોક આપેલા છે, જેથી કમ્ફર્ટ જ્યાદા મળે છે, સ્ટેબિલિટી જ્યાદા મળે છે. ડિસ્કની સાઇઝ 200 mm છે. આ રેન્જ જે મૂકવામાં આવેલી છે એ જેટલી પણ સુપ્રીમ બાઇક્સ છે હાઈ સીસી પાવર પિકઅપવાળી, એની કોમ્પિટિશનમાં ઓછી રેન્જમાં સારી ચાલતી બાઇક વિધાઉટ મેન્ટેનન્સવાળી બાઇક મૂકેલ છે. અત્યારે નવી રેન્જ બજાજે નવું જે લોન્ચ કરેલું છે વર્લ્ડ નંબર 1 CNG ફ્રીડમની પણ લોન્ચિંગ હમણાં લેટેસ્ટ થઈ છે. અને બજાજ નવા મોડલ્સ મૂકી અને દરેક કેટેગરીને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આજે પલ્સર મેનિયા જે અમે અરેન્જ કર્યું છે, જેનાથી પલ્સરમાં 160 સીસીની બાઇકનો શું પાવર છે, શું પિકઅપ છે, શું સ્ટન્ટ કરી શકીએ, સ્ટેબિલિટી કેટલી છે, રોડ પર કેટલું ચીપકીને ચાલે છે, કઈ રીતની રોડ ગ્રીપ છે, એ બધું આપ ફિઝિકલી જોઈ શકો છો.